15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અંકલેશ્વરમાં ધોળા દિવસે મોટી ચોરી. ચૌટા નાકા પાસે એક્ટિવાની ડિક્કીમાંથી 4.94 લાખની રોકડની ઉઠાંતરી. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ધોળા દિવસે એક સનસનીખેજ ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ભરચક વિસ્તાર એવા ચૌટા નાકા પાસે પાર્ક કરેલી એક એક્ટિવા સ્કૂટરની ડિક્કીમાંથી લાખોની રોકડ રકમની ઉઠાંતરી થઈ છે. આ બનાવના પગલે શહેરમાં ખળભળાટ મચી ગયો હતો અને પોલીસે ગણતરીના કલાકોમાં જ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અંકલેશ્વરના દીવા રોડ પરની ઓમપુરી સોસાયટીમાં રહેતા નીરવ અજય પટેલ આ ચોરીનો ભોગ બન્યા છે. નીરવ પટેલ શહેરના સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલી આરકે એન્ટરપ્રાઇઝ પરથી ધંધાકીય પેમેન્ટ પેટે રોકડા ₹4,94,250 લઈને પોતાની એક્ટિવા સ્કૂટર પર ઘરે પરત જઈ રહ્યા હતા. વરટા માર્ગે નીરવ પટેલે ચૌટા નાકા વિસ્તારમાં આવેલા પારસ મેડિકલ સ્ટોરની બરાબર સામે પોતાની એક્ટિવા પાર્ક કરી હતી. તેઓ માત્ર ટૂથપેસ્ટ ખરીદવાના ઈરાદે દુકાનમાં પ્રવેશ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ નીરવ પટેલ માત્ર 5 મિનિટના ટૂંકા ગાળા માટે જ દુકાનમાં ગયા હતા. આ તકનો લાભ લઈને કોઈ અજાણ્યા અને તત્પર ચોર ઈસમે તેમની પાર્ક કરેલી એક્ટિવાની ડિક્કીને ચાલાકીપૂર્વક ખોલી નાખી હતી. ડિક્કીમાં રાખેલી રોકડ રકમ ભરેલી થેલી ગાયબ કરી ચોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. નીરવભાઈ દુકાનમાંથી બહાર આવીને જ્યારે પોતાની એક્ટિવાની ડિક્કી તપાસી ત્યારે રોકડ ભરેલી થેલી ગાયબ જોઈને તેઓના પગ નીચેની જમીન સરકી ગઈ હતી. આ ગંભીર બનાવ અંગે નીરવ પટેલે તાત્કાલિક શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. ખાસ કરીને જ્યાં ચોરીની ઘટના બની છે તેવા ચૌટા નાકા વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ એકત્ર કરીને તેની ઝીણવટભરી ચકાસણી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, જેથી ચોરની ઓળખ થઈ શકે અને આ ગણતરીપૂર્વક કરેલી ચોરીનો ભેદ ઉકેલી શકાય. યાકુબ પટેલ, ભરૂચ.